योग वशिष्ठ उत्तर रामायण 900 जय श्री वशिष्ठ मुनि। समष्टि जीव એટલે હિરણ્ય ગર્ભ જે જીવ માત્રના હોવાપણાનો આધાર માત્ર છે, જે દરેક સૃષ્ટિ ઉપરના જીવની અંદર તથા બહાર પર્યાપ્ત માત્રામાં સરખા જ દરે હાજરા હજુર છે. તેના હોવાથી જ થતો જ્ઞાન વ્યવહાર છે. આ જ્ઞાન અંદર બહારના પદાર્થોના સંપર્કમાં આવવાથી તથા સંકલ્પ વિકલ્પ કલ્પનાથી દૂર રહે. આ જ્ઞાન અંદર બહારના પદાર્થોના સંપર્કમાં આવે અને સંકલ્પ વિકલ્પ કલ્પનાથી જો દૂર રહે તો અથવા આ ત્રણેયના ભ્રમણ કક્ષાથી પોતાને અલગ રાખે તો તે વ્યક્તિ, તે જ્ઞાની, તે પ્રજ્ઞાપુરુષ શુદ્ધ સ્વરૂપમાં જ છે અને બ્રહ્મભાવરૂપી પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આ સમષ્ટિ જીવ બ્રહ્મતત્વમાં એક રસ હોવા છતાં અને શરીરનો અસંગ હોવા છતાં તેના હોવાથી, તેના હાજરીથી, તેના હોવાના કરીને શરીર અહંકાર ઊભો કરે છે. શરીરને સર્વશક્તિમાન વિવિધ શક્તિઓવાળા રુદ્ર રૂપે ઓળખે છે. મિથ્યા આકારે સ્થૂળપણાથી સમિષ્ટ ચિત્તને પોતાની અંદર કલ્પી વિષ્ણુ પણ કહેવાય. શરીર જ્યારે મન સાથે વ્યવહાર શરૂ કરે, જેમાં મુખ્ય કાર્ય અભિમાન ઊભું થવું તે છે. આ અભિમાન જ મિથ્યા છે. આ અભિમાનની વખતો વખત પુષ્ટિ થાય છે. બાહ્ય જગત તથા સ્વયં આ અભિમાનને મલાવે છે. કાં તો સ્વયં મલાવે, કાં તો બાહ્ય જગત આ અભિમાનને મલાવ્યા કરે, પોષા કરે, પુષ્ટાવે. તેથી તેનો વિકાસ એટલો થાય છે કે સમષ્ટિ જીવ પોતાની સત્તારૂપ ખરું સ્વરૂપ ભૂલી જાય છે. આમાં અહંકારનો એટલો વિકાસ થાય છે કે સમષ્ટિ જીવ પોતાની જે સત્તા છે, પોતાનું જે સ્વ સ્વરૂપ છે એ ભૂલી જાય છે. એમાં આડસ આવી જાય છે, વાદળ આવી જાય છે આડા. આમ શરીરનું અભિમાન થકી, મન થકી વિરાટ સ્વરૂપ થવામાં કંઈ બાકી રહેતું નથી. આવી રીતે બુદ્ધિ સમિષ્ટનું અભિમાન ધારણ કરે એટલે બ્રહ્મા વિરાટ પુરુષ કહેવાય. આ વિરાટ દેહ પોતાના ભોગ માટે પોતાના મનથી પોતાના આત્માની અંદર પંચમહાભૂતોને કલ્પનાથી જ ભિન્ન ભિન્ન રૂપે ઉદય થયેલો અનુભવે છે. 5 ઇન્દ્રિયો રૂપી અવ્યયોના જુદા જુદા સ્થાન રૂપે થઈ રહેલા ભોગના દ્વારોને તે અનુભવે છે. જુદા જુદા સ્થાન રૂપે થઈ રહેલા ભોગોના દ્વારોને 5 ઇન્દ્રિયો આવી રીતે અનુભવે છે. આમ 5 ઇન્દ્રિયોના વિષયોનો ભોગ ભોગવે છે. આ વિરાટ પુરુષ મન જે અનંત વિકલ્પો, અનંત સંકલ્પોને સમાવી શકવા સક્ષમ છે, અનંત આકારે કરીને કાર્યો કરે છે. જોકે આ કાર્યો સ્વયં મિથ્યા જ છે, કારણ કે મનના ઊભા કરેલા છે. પછી ભલે એ વિરાટ મન હોય, એ પોતાના બ્રહ્મમાં અસ્ફુટપણે રહેલો છે. મુખ્ય અધિષ્ઠાન સત્તા સિવાય તેનું બીજું કોઈ અધિષ્ઠાન છે જ નહીં. તેથી તે નિર્વિકાર પણ કહી શકાય. સમજી લઈએ આખો ખેલ. આ આખો ખેલ છે. આમાં ખરો ખેલૈયો માત્ર તે છે
જે સ્વયં નિર્વિકાર છે, સ્વયં અલિપ્ત થઈને સાક્ષી ભાવે પોતાની સત્તા માત્રથી હાજરી રાખીને જોયા કરે છે. સમસ્ત જગતમાં નાના રકમના પ્રકારના આકારના જીવો શરીર ધારણ કરી મનનો આશ્રય કરતા પોતપોતાના જગત ઊભા કરી સંકલ્પો વિકલ્પ રૂપી પૈડા ઉપર બેસી જગત 5 ઇન્દ્રિયો દ્વારા માણે છે. જ્ઞાન થતાં જાગી જતા બ્રહ્મ સત્તા જે ખરેખરી છે તેને પામે છે, અથવા તો પેલું જગત ખરી પડે છે, અથવા તો પેલું જગત છે એ ખરી પડે છે. આ જ બરાબર છે. સમસ્ત જીવો એક જ છે. સમસ્ત જીવો એક છે. એક જ પ્રકાર છે. એક જ રીતિથી જીવન જીવે છે. એક જ રીતિથી શરીરનું બંધારણ થાય છે. એક જ રીતિથી શરીર જન્મે છે અને એક જ રીતથી શરીર મૃત્યુ પામે છે, વૃદ્ધ થાય છે. આવી રીતે એક જ પ્રકારની એક જ રીતિથી જીવન જીવાય છે. સમષ્ટિના તમામ ખેલના અસંખ્ય કલાકાર, સમષ્ટિના તમામ ખેલના અસંખ્ય કલાકાર માત્ર જ છે. માત્ર જ છે. બધું જ વૈશ્વિક છે. જુદું કહેવાય તેવું કાંઈ જ થઈ શકે નહીં, હોઈ શકે નહીં અને છે નહીં. એક સામૂહિક કાર્ય જીવનના જેનો સૂત્રધાર મહાનાયક એક જ છે.